લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સાવલી તાલુકાના સરદારપુરા ગામે પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય ગ્રામ્યજનોએ રોકાવ્યું હતું। સરદારપુરા ગામે નિર્માણ થતી પ્રાથમિક શાળામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના ગ્રામ્યજનો દ્વારા આક્ષેપ કરાયા હતા। સાવલી તાલુકાના સરદારપુરા ગામે સરકાર દ્વારા મંજૂરી આપેલ નવીન શાળાનું નિર્માણ ગ્રામ્યજનો દ્વારા બંધ કરાવવામાં આવ્યું હતું। ગ્રામ્યજનોના આક્ષેપ છે કે શાળા નિર્માણમાં વપરાતું મટીરીયલ હલકી ગુણવત્તાવાળું અને ખરાબ મટીરીયલ વપરાતું હોવાનું ગ્રામ્યજનો દ્વારા આક્ષેપોમાં જણાવ્યું હતું। સરપંચ અને ગ્રામ્યજનોએ આ બાબતની જાણ અગાઉ પણ નવી નિર્માણ થતી શાળાના કોન્ટ્રાક્ટરને પણ આ બાબતની જાણ કરી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા સરપંચને અને ગ્રામ્યજનોને જણાવવામાં આવ્યું હતું કે ફરી વખત આવું મટીરીયલ વાપરે નહીં। ગ્રામ્યજનોએ જણાવ્યું કે પિલરમાંથી હાથ મારતાની સાથે જ સિમેન્ટ કોન્ક્રીટના પોપડા હાથમાં આવી જાય છે। ગ્રામ્યજનોના આક્ષેપ છે કે રેતી માટીવાળી આવે છે અને આવા મટીરીયલ શાળાનું નિર્માણ થશે તો થોડાક જ સમયમાં આ શાળા ખખડધજ હાલતમાં જોવા મળશે અને સરકારી તિજોરીઓને નુકસાન થશે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થશે। હાલ પૂરતું ગ્રામ્યજનો અને સરપંચે આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે અને મટીરીયલ સારું નહીં આવે તો કામ ચાલુ નહીં થવા દઈએ તેવી ચીમકી પણ આપી હતી। હું મેવલિયાપુરા સરપંચ સરદારપુરા। હવે વારંવાર પહેલાં પણ મેં કીધું હતું કે આ રેતી નથી ચાલે એ બરાબર। ફરી પણ એ લોકોએ શું કર્યું, એ રેતીને દબાઈ દીધી, બીજી 2 ગાડી ઉપર નાખી દીધી। હવે જ્યારે અત્યારે સ્લેબ ભરવાનો છે તો અત્યારે એ રેતી પાછી એની માટીવાળી રેતી ચાલે જ નહીં। આપણે છોકરાના ભવિષ્ય માટેનું કામ છે ભાઈ। જાણકારી વારંવાર 4 વાર જણાવ્યું, એમના જે કમલેશભાઈ છે ને એમણે 4 વાર જણાવ્યું કે કઈ વાંધો ને બદલી કાઢીશું તમારા અહીં કે જગાનો અભાવ, એટલે જગાનો અભાવ છે પણ એને તમે માટીવાળી રેતી અહીંથી હટાવી લો બરાબર અને બીજી નાખો। ભલે જગાનો અભાવ તો છે, એ તો જાણે જ છે બધા, પણ આપણે એ રેતી અહીંથી હટાવી લો ભાઈ, જગા થઈ જાય ને, માટીવાળી રેતી લઈ જાય અને બીજી સારી બોડેલીથી લાવે તો સારું ના કહેવાય। કોઈ જગ્યાએ રજૂઆત કરવાના છે? રજૂઆત તો ભાઈ આ નહીં કરે, રેતી નહીં બદલે તો ભાઈ આગળ કરીશું અમે। મારું નામ પરમાર સુનિલભાઈ છે, હું રહેવાસી સરદારપુરાનો છું। આજે અમારા સ્કૂલનું સ્લીપ્સ ભરાઈ રહ્યું હતું ત્યારે ગામજનો ભેગા મળીને ચકાસણી માટે આવ્યા કે કામ કેવી રીતે ચાલે છે। તો બધા ગામવાળા ભેગા મળીને જોયું ને તો ખબર પડી કે રેતી માટીવાળી હતી, તો નહીં ચલો એવું કીધું હતું। તો પહેલાં બી આવું થયું હતું કે જ્યારે પાયાનું કામ હતું ત્યારે રેતી સારી ગુણવત્તાવાળી નથી। હવે પછી પણ આજે સ્લેબ વખત બી આવું થયું તો ગામજનોએ ભેગા મળીને કામની અટકાયત કરેલી છે અને અમારું કહેવું એટલું જ છે કે અમારા ગામમાં સ્કૂલમાં સારી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાવું જોઈએ અને અત્યારે હાલમાં અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર કોઈ હાજર છે નહીં, ફક્ત ગામજનો છે। કોઈ સરપંચને તમે જાણ કરી હતી? હા, અમે બધા સરપંચને બી જાણકારી આપી દીધી છે, એ પણ કીધું છે કે આવીએ છે પણ હજુ સુધી આવ્યા નથી અને આજે રહ્યો રવિવાર। કેટલા સમયથી આપ અહીંયા શાળાનું કામ ચાલુ છે? શાળાનું કામ 2-2.5 મહિનાથી ચાલુ છે। આપણી માંગણી નહીં સમજતા શું કરશો? અમારી માંગણી તો એવી છે કે છોકરા સારી જગ્યાએ ભણે। પહેલાં જૂની બિલ્ડિંગ હતી એ તોડાઈને નવીનું નિર્માણ કર્યું, તો નવી નિર્માણ થાય તો થોડા લોંગ સમય સુધી તો ચાલુ જ હોય ને। આપનું નામ? મારું નામ પરમાર સુનિલભાઈ।